આજ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। જ્યારે રાઇઝિંગ ગુજરાતની વાત હોય, હૃદયને ધબકતું રાખવાની વાત હોય અને જ્યારે હૃદયની વાત હોય ત્યારે ઇન્ડસ્ટ્રીઝ યાદ આવે। ગુજરાતના વિકસિત થવાથી લઈને વાઇબ્રન્ટ સુધીની એ સફર કે જેમાં ઉદ્યોગનો મોટો ફાળો રહ્યો છે। એક સંક્ષિપ્ત અહેવાલ પર નજર કરીએ અને ત્યારબાદ ચર્ચાને આગળ વધારીએ। सूरतનો હીરા ઉદ્યોગ હોય કે મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ, કોરોનાની મહામારીએ તમામ ક્ષેત્રોને જાણે કે સકંજામાં લીધા। પરંતુ રાજ્ય પર આવી પડેલી મહામારીનો સામનો કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ટીમ સજ્જ હતી। લોકહિતમાં લોકડાઉન જેવા આકરા નિર્ણયો લીધા બાદ પણ બંધ થયેલા ઉદ્યોગોને ફરી બેઠા કરવા સરકારે સહાયરૂપી પ્રયત્નો કર્યા। ઉદ્યોગો થકી નાના માણસો પણ ફરી બેઠા થયા। એક સમયે ગુજરાતની ગતિને જાણે કે બ્રેક લાગી ગઈ હતી, રફતાર થંભી ગઈ હતી। પરંતુ રાજ્ય સરકારના સૂઝબૂઝ ભર્યા નિર્ણયોનું જ પરિણામ છે કે ગુજરાત હાલ ફરી ધમધમતું થયું છે। લોકડાઉનને કારણે લગભગ તમામ આર્થિક પ્રવૃત્તિ થંભી ગઈ, પરંતુ લોકડાઉનમાં છૂટ મળવાની સાથે જ રાજ્ય સરકારે નાનામાં નાના માણસની રોજગારીની ચિંતા કરી। સુઆયોજિત આર્થિક પેકેજ અને છૂટછાટોનો લાભ તેમજ અમલની વ્યવસ્થા પણ લોકોને ફરી બેઠા કરવા માટે એટલી જ જરૂરી હતી। ઉદ્યોગો સાથે અન્ય એકમોને વધુ વેગવંતા બનાવવા રાજ્ય સરકારનું આગામી આયોજન શું છે એ જાણીશું રાઇઝિંગ ગુજરાતમાં। તો આ હૃદય ધબકતું રહે છે એટલે કે ઇન્ડસ્ટ્રીઝ ધબધબતી રહે છે ત્યારે જ ગુજરાતનો વિકાસ વાઇબ્રન્ટ તરફ આગળ વધે છે। પરંતુ આ તમામની વચ્ચે સરકારની એ મશીનરીની જરૂરી છે અને સરકારની એ મશીનરીની મદદથી જ આ વિકાસના કામ આગળ થઈ રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શ્રી એમ થન્નારેસન જી, જેઓ એમડી છે જીઆઈડીસીના, શ્રી રાજકુમાર બેનીવાલજી, જેઓ એમડી છે જીયુડીસીના, અને શ્રી નીલમ રાનીજી, જેઓ એમડી છે ઇન્ટેક્સ્ટ બીના। સૌથી પહેલા આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર કે આપે આપનો કિંમતી સમય અમારા રાઇઝિંગ ગુજરાત કાર્યક્રમ માટે આપ્યો, અને ખૂબ જ આભાર કે જે કોરોના કાળની પરિસ્થિતિમાં પણ આપે ઉદ્યોગોને જે સહકારની જરૂર હતી, જે પૂરતા પેટ્રોલની ઈંધણની જરૂર હતી, તે આપે પૂરું પાડ્યું છે। સૌથી પહેલા નીલમ રાનીજી આપની પાસે આવવા માંગીશ। ઘણા લોકો હશે કે જેઓને ઇન્ટેક્સ્ટ બી વિશે ખ્યાલ નથી, શું છે ઇન્ટેક્સ્ટ બી અને કેવી રીતે એ કામ કરતું આવ્યું છે ઇન્ડસ્ટ્રીઝ માટે, ઉદ્યોગો માટે? इंडेक्स भी एक सिंगल पॉइंट कॉन्टेक्ट है, एक इन्वेस्टमेंट प्रमोशन ऑर्गेनाइजेशन है गुजरात सरकार का, जिसका मुख्य काम इन्वेस्टमेंट प्रमोट करना है, इन्वेस्टर्स की हैंड होल्डिंग करना है, इन्वेस्टर्स को सपोर्ट करना है। तो उनकी जो भी और एग्जिस्टिंग इन्वेस्टर्स जो हैं हमारे, उनकी अगर कोई समस्याएं हैं, उनको किसी डिपार्टमेंट से हैं या कोई और फंक्शनल उनकी प्रॉब्लम्स हैं, तो उनकी समस्याओं का निदान करवाना इन कोऑर्डिनेशन विद गवर्नमेंट डिपार्टमेंट्स एंड गवर्नमेंट एजेंसीज। तो एक लाइव बिटवीन इंडस्ट्री एंड सरकार भी इंडेक्स बी काम करता है। इसके अलावा इन्वेस्टमेंट प्रमोशन की इवेंट्स ऑर्गेनाइज करवाना भी इंडेक्स बी का काम है, जैसे इंडेक्स बी वाइब्रेंट गुजरात की नोडल एजेंसी है। तो सो बेसिकली इन्वेस्टमेंट प्रमोशन एंड हैंड होल्डिंग जो है वो इंडेक्स बी का मुख्य काम है। જી થન્નારેસનજી, આપની પાસે આવવા માંગીશ। સૌથી મહત્વની વાત લોકડાઉનના ટાઈમે રહી હતી, અનેક ઇન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ હતી। કેવી રીતે એ સમય પસાર કરવો અઘરો થઈ ગયો હતો કે લોકડાઉનથી અનલોક સુધીની એ સફર કે ફરી એક વખત ઇન્ડસ્ટ્રીને ઊભી કરવી, કેવી રીતે તેને આગળ ધપાવવામાં આવી? નમસ્કાર સિદ્ધાર્થ। ખાસ કરીને કોવિડના દરમિયાન ઇન્ડસ્ટ્રીને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીને ફરી રિવાઇવ કરવા માટેનો રાજ્ય સરકાર તરફથી એક કમિટી બનાવવામાં આવી, હચમુખ અડિયા કમિટી। એને અંદર એક રિપોર્ટ બનાવી, એમાં શું શું ખરેખર કાર્યવાહી કરવાથી આ ઇન્ડસ્ટ્રીને ફરી રિવાઇવ કરી શકે છે અને એમને ફરી પાછળ એમાં વિકાસનો રસ્તામાં લઈ આવી શકે છે। એ નિમિત્તે ખાસ કરીને પેકેજ આધારે જીએડીસી પણ લગભગ રાજ્ય સરકારે 14,000 કરતાં વધારે કરોડનો પેકેજ બહાર પાડ્યું અને ઘણા બધા નવા સ્કીમો પણ અમલ કર્યું। એની સાથે સાથે જીએડીસી લગભગ 500 કરોડ જેટલા મદદ ઇન્ડસ્ટ્રીયલ યુનિટને આપી છે અને સાથે લગભગ અત્યાર સુધી 26,000 કરતાં વધારે યુનિટવાળા આનો લાભ લીધા છે। તમને કદાચ જાણવાથી મને આનંદ થાય છે, ખાસ કરીને અત્યારે તાજેતરમાં જે કન્ઝમ્પશન, ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન છે, એક પેરામીટર છે, ખરેખર ઇન્ડસ્ટ્રી કઈ રીતે કામ કરે છે, લગભગ ગયા વર્ષ કરતાં 10% વધારે અત્યારે થઈ રહ્યા છે, એટલે એ એક સારા ઇન્ડિકેટર છે।
જી, શુભ સંકેત જોવા મળી રહ્યા છે, પરંતુ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીની પણ વાત કરવામાં આવે, જેમના એમડી અમારી સાથે જોડાઈ ગયા છે રાજકુમાર બેનીવાલજી. રાજકુમારજી, કેટલીક કપરી પરિસ્થિતિનો સામનો અહીંયા પણ કરવો પડ્યો. કેટલાક સરકારના ઓનગોઈંગ પ્રોજેક્ટ જે હતા જે ઠપ થઈ ગયા. કેટલાક લોકોને અમે જોયા કે જે આપના માટે ધબકતા રહેતા હતા, કામ કરતા રહેતા હતા, તેઓ વતન પરત જઈ રહ્યા હતા. તેઓને ફરીથી લાવવું, જે કામ પેન્ડિંગ હતું ફરીથી શરૂ કરવું, એક આખી પ્રોસેસ જે ચક્ર છે તે હવે ફરીથી શરૂ થઈ ગયું છે. જી સિદ્ધાર્થજી, નમસ્કાર. નમસ્કાર. તમે જે કીધું છે એ સાચી વાત છે. શરૂઆતમાં જ્યારે લોકડાઉન થયું ત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યું હતું, પરંતુ હવે બધા જે પ્રોજેક્ટ હતા આપના એ સ્ટ્રીમલાઇન થઈ ગયા છે અને સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન એના શરૂ થઈ ગયા છે. જેવું આપના થેનારસન સાહેબે કીધું હતું કે ઇકોનોમીના બૂસ્ટ કરવા માટે દરેક સેક્ટરના આપે ઇન્વોલ્વ કરવું પડશે અને દરેક સેક્ટરના ઇન્વોલ્વમેન્ટને કારણે આખી ચેન હોય છે, જેની અંદર જે દાખલા તરીકે દરેક ડિપાર્ટમેન્ટ પોતપોતાના દરેક પ્રોજેક્ટ્સ કરતા હોય છે. એના કારણે નાના નાના લોકો એમાં જોડાયા હોય છે, એને પગાર મળે છે, પગારના કારણે એને ડિમાન્ડ જનરેટ થાય છે અને ડિમાન્ડના કારણે ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ જનરેટ થાય છે. તે આખી જે સાયકલિક પ્રોસેસ છે એ હવે સારી બાબત એ છે કે હવે એ સાયકલિક પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. પ્રોજેક્ટો જે બંધ પડ્યા હતા એ બધા શરૂ થઈ ગયા છે. લોકોને જે પગાર મળવાનું શરૂ થઈ ગયું છે, એના કારણે ડિમાન્ડ પણ વધી છે, ઇન્ડસ્ટ્રીમાં પણ પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી છે અને આખી સાયકલ ફરીથી શરૂ થઈ ગઈ છે. તો એ બહુ સારી બાબત છે અને એના માટે પણ સરકાર સતત કાર્યરત છે કે જેટલા પણ પ્રોજેક્ટ છે, જે બજેટેડ પ્રોજેક્ટ હોય કે બીજા પ્રોજેક્ટ હોય, એ તાત્કાલિક શરૂ થાય, ફાસ્ટ ટ્રેક ઉપર એના કામ શરૂ થાય અને લોકોને રોજગારી મળે, પગાર મળે અને પાછા ઇકોનોમીની અંદર જે લિક્વિડિટી છે એ વાપસ આવે, પરત આવે. એટલે એ શરૂ થઈ ગયું છે ને એ બહુ સારી બાબત છે. એક સારા સંકેત, શુભ સંકેત તો મળી રહ્યા છે, પરંતુ કોરોના કાળમાં પણ એ મદદ પૂરતી જોવા મળી હતી સરકાર તરફ. તેનું એક ઉદાહરણ આપું નીલમજી, આપની પાસે આવવા માંગીશ. 19 પૈસા પર યુનિટ ઓછા કર્યા. જ્યારે મેં વાંચ્યું તો મને એમ થયું કે કેટલો ફરક પડશે, પરંતુ આંકડો મારી સામે આવ્યો ને તે હતો અંદાજે 350 કરોડ રૂપિયા. કેવી રીતે આવા અન્ય ઉદાહરણો, આવી અન્ય મદદ ઇન્ડસ્ટ્રીને કરવામાં આવી સરકાર તરફથી? देखिए, कोरोना एक ऐसी आकस्मिक विपदा थी जिसके लिए कोई तैयार नहीं था. अचानक आई, सप्लाई चेन डिस्टर्ब हो गई, इंडस्ट्रीज बंद हो गई और इंडस्ट्रीज को काफी इश्यूज भी फेस करने पड़े. तो सरकार प्रोग्रेसिव तरीके से आगे आई. सरकार ने हैंड होल्डिंग की, खास करके एमएसएमईज की, जहां पे एमएसएमईज सबसे ज्यादा इम्पैक्ट हुई थी. तो सरकार ने एक आत्मनिर्भर पैकेज अनाउंस किया, जैसा थेनाराजन सर ने अभी रेफर भी किया, जिसमें 14,000 करोड़ रुपए का सरकार ने एमएसएमईज को शॉर्ट टर्म लिक्विडिटी हेल्प प्रदान की, जिसमें कई तरीके के वेवर आए, इलेक्ट्रिसिटी वेवर थे या शॉर्ट टर्म लोन्स थे, तो ताकि एक दोबारा इंडस्ट्री अपनी प्रगति की गाड़ी पे चले और इससे काफी एमएसएमईज को, काफी इंडस्ट्रीज को फायदा भी हुआ. તો આ જે ફાયદો થયો છે તે હજી આગળ પણ યથાવત રહેશે કે નહીં, તે પણ એક મહત્વની વાત છે. થેનરસનજી, આપની પાસે આવવા માંગીશ. સુરતમાં કમિશનર તરીકે આપ હતા અને જે રીતે આપની ફરજ આપ બજાવી રહ્યા છો, એ સવાલ પણ હતો કે જીએસટી આવ્યું ત્યારે પણ સુરતની ઇન્ડસ્ટ્રીને અસર થઈ હતી, કેમ કે કાપડ હતું, અનેક લોકોએ મુદ્દા ઉઠાવ્યા હતા. કોવિડ ઇફેક્ટ પણ 100% જોવા મળી રહી છે, પરંતુ તેમાંથી હવે ફરી એક વખત પાછું આવું ત્યારે એ જ સિચ્યુએશનમાંથી, સેટબેકમાંથી કમબેક કરવું કેટલું અઘરું છે અને કેવી રીતે તેમાં આગળ વધવામાં આવી રહ્યું છે? સિદ્ધાર્થ, ખાસ કરીને એ તમારી વાત સાચી છે, શરૂઆતમાં થોડું અઘરું હતું અને ખાસ કરીને એનાથી કોરોના ફેલાવવા માટે પણ વધારે શક્યતો હતું અને વધારે કેસો પણ આવતો હતો. ત્યાર પછી કોર્પોરેશન અને રાજ્ય સરકાર તરફથી એને એસઓપી બનાવીને કઈ રીતે ઇન્ડસ્ટ્રી ચલાવવાની છે એના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ સંજોગોમાં અત્યારે ખાસ કરીને અમને જો ફીડબેક મળે છે, સંકેત મળે છે, ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, ખૂબ જ છે અને ડિમાન્ડ વધારે છે ઓલ ઓવર ધ વર્લ્ડ. અને અત્યારે એ દિશામાં પણ થઈ રહ્યા છે. લગભગ 90 થી 95% સુધી નોર્મલ પ્રોડક્શન શરૂ થવા માંડ્યું છે. કદાચ થોડા લેબરનો પ્રશ્ન હોય પણ 80% 90% રાખીને પણ કામ કરી રહ્યા છે. પણ સાથે સાથે કોવિડ માટે પણ ટેસ્ટિંગ, લગભગ 20,000 કરતાં વધારે ટેસ્ટિંગ આ સિટીમાં અત્યારે થઈ રહ્યા છે. એટલે જેથી જેને પહેલેથી શોધીને એમને હોમ ક્વોરન્ટાઇન કરીને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવા માટેનું એક સરળ લાગે, સાથે સાથે ઇન્ડસ્ટ્રીને બંધ પણ ના કરવું પડે, જેથી બંને સાથે એને કઈ રીતે કો એક્સિસ્ટન્સ કરી શકે એ દિશામાં ખરેખર કોર્પોરેશન પણ કામ કરી રહ્યા છે અને રાજ્ય સરકાર પણ એના માટે માર્ગદર્શન આપે છે. ખાસ કરીને રાજ્ય સરકારે ઇન્ડસ્ટ્રી અને અન્ય વિકાસને ધ્યાનમાં રાખીને
જો શરૂઆતમાં જે લોકડાઉન થયું ત્યાર પછીનું લોકડાઉન જ્યારે ફેસ ફેસ રિલેક્સ કરવામાં આવી એ દિશામાં અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક અન્ય જે ડાયરેક્શન અને રેકમેન્ડેશન છે હેલ્થ ડિપાર્ટમેન્ટે એને ફોલો કરીને આગળ વધે છે. જી, આપે એક શબ્દ કહ્યું કે 90 to 85% લેબર સાથે અત્યારના કામ થઈ રહ્યું છે. હું એને અલગ રીતે જોઈ રહ્યો છું કે શું અત્યારના બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે જોબ માટે? હા, ખાસ કરીને છે ને લોકલ ગુજરાતીઓ માટે અને ગુજરાતીમાંથી ખાસ કરીને બહારથી જે આવતા લેબરો છે એને રિપ્લેસ કરવા માટે પણ એક એમ્પ્લોયમેન્ટ માટેનો એક સરસ ઓપોર્ચ્યુનિટી છે. અને સાથે સાથે અત્યારે મોટાભાગના ટેકનોલોજીકલ ઓરિએન્ટેડ જે કોઈ સબ્જેક્ટ છે એ માટેના ઓનલાઈન ઓરિએન્ટેડમાં પણ ઘણા બધા શક્યતા ઓપોર્ચ્યુનિટીઓ દેખાય છે. જી, રાજકુમારજી આપની પાસે આવવા માંગીશ. મેં આપના 2-3 પ્રોજેક્ટ જે ખુદ જામનગર જઈને પણ જોયા હતા. એક તો સુએજને લઈને હતો, અંડરગ્રાઉન્ડ પાઇપિંગ જે ચાલી રહ્યું છે તેને લઈને, જો સોલાર પ્લાન્ટને લઈને છે. આ બધા પ્રોજેક્ટ્સ ક્યાં સુધીમાં એક ગુજરાતને ગ્રોથ એન્જિનની રીતે જોવા મળશે? કેવી રીતે તેનો ફાયદો ટૂંક સમયમાં જોવા મળશે કે લાંબા ગાળે જોવા મળશે? જી સિદ્ધાર્થજી, આપના અર્બન સેક્ટરની વાત કરીએ તો આજની ડેટમાં આશરે 50% જેટલી વસ્તી આપના અર્બન સેક્ટરમાં રહે છે. અને આપના ગુજરાત સરકારના એ અભિગમ રહ્યું છે કે જે બેસિક મિનિમમ ફેસિલિટી છે પ્લસ એનાથી વધારે જે ફેસિલિટીઝ કઈ રીતે આપણે અર્બન સેક્ટરના લોકોને પહોંચાડી શકીએ, અને એ ઝુંબેશના રૂપે અત્યારે ઘણા બધા પ્રોજેક્ટ અર્બન સેક્ટરમાં ચાલી રહ્યા છે. દાખલા તરીકે નળથી જળ, દરેક ઘરમાં નળથી પાણી પહોંચે. બીજા સ્યુએજ કનેક્શન, દરેક ઘરને સ્યુએજ કનેક્શન મળે. અને જે વેસ્ટ વોટર જનરેટ થાય છે દરેક સિટીની અંદર, એ વેસ્ટ વોટર કલેક્ટ થાય, એના ટ્રીટમેન્ટ થાય, એટલે એસટીપી બનાવવામાં આવે. અને એ પાણી જે સેકન્ડરી ટ્રીટેડ વોટર છે એ જે છોડવાની વસ્તુ છે, અગાઉ જે નદીઓ કે નાળાઓમાં ડાયરેક્ટલી છોડાવતા હતા, અત્યારે ટ્રીટ કરીને એ પાણી છોડાવવામાં આવે. એ કવાયત અત્યારે ચાલુ છે. દરેક પ્રોજેક્ટ હવે અત્યારે આપના ફૂલ જોર પે ચાલુ થઈ ગયા છે. વચ્ચે જે થોડા લોકડાઉનના કારણે બંધ થયા હતા એ બધા પ્રોજેક્ટ હવે શરૂ થઈ ગયા છે. અને આવતા ટાઈમમાં એ બધા પ્રોજેક્ટ્સના જે લાભ છે, જે એના લોકોને મળવાના છે, એના ફાયદાઓ એ મળશે. એની સાથે સાથે નાના નાના પ્રોજેક્ટના કારણે સિટીઝની અંદર ઘણા બધા રોજગારીની તકો પણ ઉપલબ્ધ થઈ રહી છે. સિમિલરલી એ જ રીતે આપના આત્મનિર્ભર ભારતના જે નાના વેપારીઓ હોય એમને મદદ કરવાની વાત હોય, બેંક લોનની વાત હોય, એ દરેક વસ્તુ અર્બન સેક્ટરમાં આજની ડેટમાં પૂરજોશથી ચાલી રહી છે. અને એના ફાયદા ટૂંક સમયમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને વધારે અત્યારે ટૂંક સમયમાં જોવા આપને મળશે. જી, અને કદાચ એ ફાયદાના કારણે જે ગુજરાત અલગ પોતાનું નામ ઊભું કરે છે દેશમાં. હાલમાં જે આંકડો હું સ્ટડી કરી રહ્યો હતો ત્યારે આવ્યો, પ્રી કોવિડ હતો, કે જેમાં 18.4% ફાળો ઇન્ડસ્ટ્રીનો દેશની અંદર ગુજરાતનો છે. નીલમજી, હજી પણ એ વિશ્વાસ અન્ય ઇન્ડસ્ટ્રીઝનો, અન્ય કંપનીઝનો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર ડ્યુરિંગ लॉकडाउन, आफ्टर लॉकडाउन, ड्यूरिंग कोरोना, प्री कोरोना? देखिए, गुजरात औद्योगिकली काफी विकसित राज्य है और काफी इन्वेस्टमेंट गुजरात में आता रहा है. कोरोना की वजह से काफी डिसरप्शन हुआ, इन्वेस्टमेंट का डिसरप्शन हुआ, ऑपरेशन का डिसरप्शन हुआ. लेकिन धीरे धीरे जैसे ही हम अनलॉक फेज में एंटर करते गए, जिस तरीके से औद्योगिक गतिविधियां यहाँ पे नॉर्मलाइज हुई, गुजरात एकमात्र ऐसा स्टेट था जिसने पूरे भारत में सबसे पहले इंडस्ट्रियल एक्टिविटीज को रिज्यूम किया. बहुत सारे हमने कंपनीज के साथ वेबिनार किए, केंद्र सरकार के साथ बहुत सारी मीटिंग हुई, जिसमें एक ही प्लेटफॉर्म पे बहुत सारे स्टेट ने पार्टिसिपेट किया. तब हम ये देख पाए, ये अनुमान लगा पाए कि बहुत सारे स्टेट्स में अभी भी कंपनीज की बहुत सारी कंप्लेंट्स हैं और जहाँ पे औद्योगिक ऑपरेशन उस तरीके से नहीं चालू हो पाया जिस तरीके से गुजरात में हुआ. गुजरात की इस एफर्ट्स को सरकार की एक जो कॉम्प्रिहेंसिव रणनीति रही इस विपदा को टैकल करने की, औद्योगिक रिजम पे सरकार ने बहुत ज्यादा प्रोग्रेसिवली तरीके से रिएक्ट किया, बहुत ही वेलकमिंग तरीके से रिएक्ट किया, इन्वेस्टमेंट को हैंड होल्ड किया, कंपनीज की प्रॉब्लम को बहुत ही प्रोएक्टिवली इंटरटेन किया. ऊपर हाई लेवल से लेकर के नीचे तक, फील्ड ऑफिसर्स तक, सब लोगों ने बहुत ही सपोर्ट किया इंडस्ट्री को. तो ये काफी अप्रिशिएट हुआ. बाहर की इंडस्ट्रीज ने काफी हर मीटिंग में, चाहे वो केंद्र सरकार के साथ हो या जो हम वेबिनार अदर कंट्रीज के साथ, कंपनीज के साथ कर रहे हैं, वहां भी ओपन प्लेटफॉर्म पे, इंटरनेशनल प्लेटफॉर्म में कंपनीज ने काफी गुजरात के इकोसिस्टम को, गुजरात की सरकार की रणनीति को और गुजरात सरकार के व्यू को, जिस तरीके से उन्होंने इंडस्ट्री को सपोर्ट किया, काफी अप्रिशिएट किया. उसके बाद मैं ये बताना चाहती हूँ सिद्धार्थ की पोस्ट कोविड
हमारे पास मोर देन 100 इंक्वायरीज आ चुकी हैं, जिसमें से काफी एडवांस स्टेज पे है, जिनके साथ डिस्कशन में है। कुछ प्राइमरी इश्यूज हैं और कुछ मेटेरियलाइज हो गई हैं, जिसमें कह सकती हूँ कि 12 से 15 हजार करोड़ का इन्वेस्टमेंट जो हमारा पोस्ट कोविड मेटेरियलाइज हो चुका है, वो यूज हो चुके हैं। तो यस, थोड़ा सा इफेक्ट हुआ, लेकिन जैसे माननीय मुख्यमंत्री जी कहते हैं, ऑनरेबल प्राइम मिनिस्टर कहते हैं कि विपदाओं को अवसर में बदलना चाहिए। बहुत सारे नई चीजें आई, नए एवेन्यूज खुले, काफी सेक्टर्स में काफी प्रोग्रेस हुई, जैसे सिरामिक में। मैं ये बताना चाहती हूँ कि सिरामिक इंडस्ट्रीज ने पोस्ट कोविड जिस तरीके से इंटरनेशनल मार्केट में ग्रोथ किया, जिस तरीके से हमारे एक्सपोर्ट बढ़ा है, तो डेफिनेटली बहुत सारे सेक्टर्स है, फार्मास्यूटिकल है, जहाँ पे काफी अच्छी ग्रोथ देखने को मिली। बहुत सारा एक्सपेंशन हो रहा है इन फील्ड्स में, और भी जो कंपनियां यहाँ पे पहले से एग्जिस्टिंग थी, दे आर ऑल्सो गोइंग फॉर बेसिकली एक्सपेंशन। तो सो ओवरऑल एक बहुत ही पॉजिटिव सी वाइब्स इंडस्ट्री से आ रही हैं। प्रोडक्शन ट्रैक पे आ गया है, इंडस्ट्री ने अच्छे से रिज्यूम कर लिया, नई इन्वेस्टमेंट्स भी आ रही हैं। नो डाउट थोड़ा सा डिसरप्शन ड्यूरिंग लॉकडाउन हुआ, ड्यूरिंग कोविड हुआ, बट नाउ थिंग्स आर ब्रिंग टू द नॉर्मलिटी। और शायद इसी के लिए जो भी चीजें बुरी हुई, शायद उसके साथ अच्छी चीजें भी हो रही है। અને સૌથી મહત્વની વાત નરસિંહજી, આપની પાસેથી એ જ જાણવા માંગીશ। પ્રધાનમંત્રીએ આપદાને અવસરમાં બદલવાનું કહ્યું અને સાથે વોકલ ફોર લોકલ એટલે કે આત્મનિર્ભર ભારતની વાત કરી। શું તેને લઈને એવો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે જીઆઈડીસીની અંદર પણ? સિદ્ધાર્થ, આના માટે ખાસ કરીને આપણે જો એટલું ધ્યાન દોરવા માંગુ છું, અત્યારે તાજેતરમાં અમે જેટલા અરજીઓ આવી એનો નિકાલ કરવા માટેનો ઝુંબેશ કર્યું। લગભગ 250 હેક્ટર કરતાં વધારે જમીન અમે અત્યારે ફાળવણી કરી આપેલું છે। અને જાપાનીઝ ઇન્ડસ્ટ્રી તરફથી પણ ખોરજ, સાણંદમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનો ક્વેરી આવેલા છે, જમીન પણ આપવામાં આવેલા છે। એ જ રીતે હાઇજીન, ફાર્મા, કેમિકલ એવા ઇન્ડસ્ટ્રીઓ છે, એ પણ ખાસ રસ બતાવે છે અને એના એપ્લિકેશન પણ આવી રહ્યા છે। ખાસ કરીને જેઓ આત્મનિર્ભર માટેનું ખાસ કરીને માનીય પ્રધાનમંત્રીશ્રીએ જે એલાન કર્યું, એ નિમિત્તે જીએડીસી પણ 2 પાર્ક, એક ફાર્મા પાર્ક અમે જાણીએ છીએ, ખાસ કરીને એપીએ એક્ટિવ ફાર્મા ઇન્ગ્રીડિયન્ટ, એટલે લગભગ 70% 80% ભારથી ઇમ્પોર્ટ થાય છે, મેક્સિમમ ચાઇનામાંથી આવે છે। એને કઈ રીતે આત્મનિર્ભર થાય અને ઇન્ડિયામાં એ પ્રોટેક્શન થાય, એ નિમિત્તે કેન્દ્રીય સરકાર એક સ્કીમ અત્યારે અમલમાં મૂકી છે, બલ્ક ડ્રગ પાર્ક અને સાથે સાથે મેડિકલ ડિવાઇસ પાર્ક। બલ્ક ડ્રગ પાર્ક માટે પણ જીએડીસી અત્યારે લગભગ 2000 એકર જમીન, સરકારી જમીન અને પ્રાઇવેટ જમીન લઈને એક વિકાસવા માટેની અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે। એમાં મોટા ભાગના આ જે એપીઆઈનું છે એને ત્યાં એસ્ટાબ્લિશ થશે। સાથે જે સીએફસી કહીએ છીએ, કોમન ફેસિલિટી સેન્ટર્સ, જેથી જે ઉત્પાદન કાસ્ટ ઓછું થઈ શકે અને જે કોમ્પિટિટિવ વર્લ્ડમાં કોમ્પિટિશનમાં અમે ટકી શકીએ, એ સ્પર્ધામાં ટકી શકીએ, એ નિમિત્તે લાઇક વેરહાઉસ, સ્ટોરેજ ફેસિલિટીઝ, કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ત્યાર પછી ટેસ્ટિંગ સેન્ટર, સેન્ટર ઓફ એક્સલન્સ, સ્ટીમ, તો આવા જો ઘણા બધા મુદ્દાઓ છે એને ઇન્ટગ્રેટ રીતે બનાવવા માટેનું આયોજન છે। એને ખાસ કરીને અમે દરખાસ્ત મૂકી છે, આશા રાખીએ છીએ કેન્દ્રીય સરકાર મંજૂર કરશે, ના કરે પણ રાજ્ય સરકાર દ્વારા આ પાર્કો એસ્ટાબ્લિશ કરવામાં આવશે। એ દિશામાં મેક્સિમમ ઇન્ડસ્ટ્રીનો રિસ્પોન્સ અને ખાસ કરીને કેમિકલ ફાર્મા સેક્ટરમાં વધુમાં વધુ રસો આવે છે। એને સાથે સાથે એમએસએમઈ અને વિમેન પાર્ક, એ દિશામાં પણ ખાસ અભિયાન શરૂ જીએડીસી મારફત કરવામાં આવેલા છે। એને સ્પેશિયલ વિમેન પાર્ક્સ પણ એસ્ટાબ્લિશ કરવામાં આવેલા છે। એને એમએસએમઈ માટે પણ અલગ સરકારના નિયમો છે, લગભગ 50% કરતાં ઓછા ભાવે એને જમીન આપે છે અને જેથી એમને પણ એનું પ્રોત્સાહન મળે। અને આ ખરેખર કેન્દ્રીય સરકારનો જે સ્વપ્ન છે, સેલ્ફ રિલાયન્ટ ભારત એટલે આત્મનિર્ભર ભારત માટેને ખરેખર મદદરૂપ થશે। ફાર્માની આપણે વાત કરી, સૌથી વધારે મારી જાણવાની ઈચ્છા એને જ લઈને હતી કે મેડ ઇન ગુજરાત અને મેડ ઇન ઇન્ડિયા લખેલા સેનિટાઇઝર્સ મેં જોયા, પીપીઈ કિટમાં કેટલીક જગ્યાએ લખેલું જોવા મળ્યું, માસ્ક જોવા મળ્યું, એ ઉત્પાદન પણ ગુજરાતમાં સતત વધતું જોવા મળ્યું। ખરેખર એ સાચી વાત છે। ખાસ કરીને જ્યારે કોવિડ પહેલે અમારા પરિસ્થિતિ અને કોવિડ પછીની પરિસ્થિતિ, અને કોવિડ જ્યારે એન્ટ્રી થયું ભારતમાં, જે તે વખતે માસ્ક પણ અહીંયા મળતો ન હતો, માસ્ક પણ ઇમ્પોર્ટ કરવું પડતું હતું ચાઇનામાંથી, બહારથી, અને પીપીપી કિટ
એટલે તાત્કાલિક રાજ્ય સરકારને ઇન્ક્લુડિંગ વેન્ટિલેટર પણ અહીંયાથી બનાવવા માટેનો કંપનીઓ એમનો પોતાનો ક્ષમતા વધ્યું. એટલે એ જ રીતે દરેક જો બ્રાન્ચીસ છે ફાર્મા અને ફાર્મા લગતા મેડિકલ ડિવાઇસ છે એમાં પણ અને અત્યારે ખૂબ જ પ્રગતિ કરીએ છીએ અને કદાચ થોડા દિવસની અંદર અમારો પોતાનો સેલ્ફ રિલાયન્સ વધશે અને ઇમ્પોર્ટ કરવાનો ખરેખર ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન માટેનો સરકાર પણ ઘણા બધા સ્કીમો મૂકી છે. એમાં મદદ લઈને ઘણા બધા ઇન્ડસ્ટ્રીઓ આગળ વધશે. જી રાજકુમારજી, આપની પાસે આવવા માંગીશ. અર્બન ડેવલપમેન્ટની જ્યારે વાત આવે છે, મહાનગરો સુધી કદાચ તે સીમિત થઈ જાય છે, પરંતુ જે અન્ય નગરો છે ત્યાં આગળ પણ ડેવલપમેન્ટ લઈને હવે કયા કયા કાર્યો જોવા મળશે આવનાર સમયમાં? સિદ્ધાર્થ, જે એક મિસકન્સેપ્શન પણ કહી શકાય કે આપના અર્બન ડેવલપમેન્ટ એટલે ફક્ત કોર્પોરેશનમાં જ કામ થાય છે એવું નથી. આપના 156 જેટલી જે નગરપાલિકાઓ છે એની અંદર પણ સરકાર તરફથી હજારો કરોડોની ગ્રાન્ટ દર વર્ષે ફાળવવામાં આવે છે અને જે કંઈ બેસિક સુવિધાઓ હોય ત્યાં દર વર્ષે કામગીરી કરવામાં આવે છે. અને હવે એ કામગીરી બીજા સ્ટેપ લેવલે ઉપર લઈ જવા માટે કામગીરી ચાલી રહી છે કે દરેક જે અર્બન લોકલ બોડી છે, દરેક જિલ્લાની અંદર 3, 4, 5 જેટલી જે તાલુકાઓ હોય એના મોટા ભાગના હેડક્વાર્ટર્સ અર્બન લોકલ બોડી દ્વારા સંભાળવામાં આવે છે. એની અંદર બધી બેસિક સુવિધાઓ મળે લોકોને, એના માટેના મોટા મોટા પ્રોજેક્ટો અત્યારે શરૂ છે, ચાલુ છે. કેટલીકની પ્લાનિંગ કરવામાં આવી રહી છે, કેટલાક એડવાન્સ સ્ટેજ ઉપર છે કમ્પ્લીશનના, અને કેટલાક પ્રોજેક્ટ્સ જે છે ફ્યુચર પ્લાનિંગમાં પણ લેવામાં આવે છે. એટલે અત્યારે સરકાર તરફથી એમાં બંને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંનેની ઘણી બધી સ્કીમો છે જેના દ્વારા આ કામગીરીઓ દરેક જે અર્બન લોકલ બોડી છે એમાં કરવામાં આવી રહી છે. નીલમજી, આપની પાસે આવવા માંગીશ. 2020નું વાઇબ્રન્ટ ગુજરાતની આશા અને ત્યારબાદ 2021ની કદાચ હું થોડું વહેલો જ પૂછી રહ્યો છું, પરંતુ આપનું તો પ્લાનિંગ શરૂ થઈ ગયું હશે 2021ના વાઇબ્રન્ટ ગુજરાત માટે. શું તૈયારીઓ ચાલી રહી છે? કેવી રીતે લોકોને આમંત્રિત કરવામાં આવશે? તેને લઈને કોઈ રોડમેપ? देखिए सिद्धार्थ, अभी गुजरात की जैसी बाहर जो स्थिति है कोरोना की, जहाँ पे कोरोना का जिस तरीके से एकदम से उछाल भी आया है, स्विंग भी हुआ है नंबर पूरे वर्ल्ड पे ही, तो अभी कोई ऑफिशियल इंटीमेशन सरकार की तरफ से नहीं है कि हम वाइब्रेंट गुजरात अभी कर रहे हैं. लेकिन डेफिनेटली वाइब्रेंट गुजरात सीरीज में होता है तो नेक्स्ट ईयर, अपकमिंग ईयर में हम देख रहे हैं कि वाइब्रेंट गुजरात होगा. हमारी अपनी जो बैकएंड तैयारियां हैं हम कर रहे हैं, जो हमारा पेपर वर्क है वो हम कर रहे हैं. बाकी जो यस अभी ऑफिशियली इन्विटेशन या दूसरी कंट्रीज को वाइब्रेंट गुजरात के लिए एंगेज करना, जैसा अभी फक्त उस तरीके से एंगेजमेंट्स अभी शुरू नहीं हुए हैं. हम सरकार की तरफ से और आदेश कर रहे हैं कि जैसे ही गवर्नमेंट डिक्लेयर रेडी, विल टेक अप द प्रिपरेशन टू ધ નેક્સ્ટ લેવલ. નરસનજી, આપણી પાસેથી મારે એ જાણવું હતું કે કોરોનાની પરિસ્થિતિમાં જે રીતે આપણે પહેલાં પણ ઉલ્લેખ કર્યો કે જે માસ્ક ક્યારે જીવનમાં ગુજરાતમાં તે પ્રમાણમાં નહોતા બનતા, તેટલી સંખ્યામાં નહોતા બનતા, બહારથી આવતા હતા તે બનતા થઈ ગયા, સેનિટાઈઝર તેવી રીતે બનતા થઈ ગયા, એવી અનેક વસ્તુઓ, એવા અનેક ઉદ્યોગો અથવા તો એવા અનેક ઇન્ડસ્ટ્રીને જીઆઈડીસી હવે વધુ બૂસ્ટ આપવા માટે આગળ વધી રહ્યું છે. એવા કેટલાક અરજીઓ પણ આપની પાસે આવતી હશે. હા સિદ્ધાર્થ, એના માટે કેવું છે, મોટાભાગના અમારા સિસ્ટમ બધું સ્ટ્રીમલાઇન કરેલા છે. ઓનલાઈન સિસ્ટમ છે. કોઈ પણ અરજી કરે વિથિન 15 ડેઝ એને ડિસ્પોઝ કરવા માટેનો. અમારી પાસે લેન્ડ બેંક પણ છે, લગભગ 5,000 હેક્ટર આસપાસ અમારી પાસે લેન્ડ બેંક છે. અને કોઈ પણ એજન્સી જ્યારે પણ આવે એમને હેન્ડ હોલ્ડિંગ, જ્યારે નીલમે બતાવી એ રીતે અમે હેન્ડ હોલ્ડિંગ કરીને એમને જમીન બતાવીને ઇમિડિયેટલી મંજૂર કરવાનું કાર્ય પણ ચાલે છે. એટલે જેથી અમારા જેના રેડ કાર્પેટ, ખાસ કરીને જીએડીસી તરફથી વિલ ગીવ રેડ કાર્પેટ ઓલ ધ ઇન્ડસ્ટ્રીલિસ્ટ જ્યારે આવે ત્યારે તાત્કાલિક એમને ઈચ્છા મુજબ અને ખરેખર એમને જરૂરિયાત મુજબ જમીન ફાળવણી કરવા માટેનો અમે નક્કી કર્યું છે. અને એ મુજબ આજની તારીખ મોટાભાગના જેટલા અરજીઓ પેન્ડિંગ હતી કરી છે. અને બીજા નવા એરિયામાં ક્યારે જરૂર પડે ત્યારે અમે ઓપન કરીને એને અરજીઓ મંગાવીને ડિસ્પોઝ કરવાની કામગીરી કરી રહ્યા છીએ. એટલે એનું ડિમાન્ડ પણ વધે છે. મેં પહેલે પણ તમને વાત કરી, ખાસ કરીને જે કેમિકલ સેક્ટર છે, ફાર્મા સેક્ટર છે, એના માટે વધુમાં વધુ ડિમાન્ડો છે. એ નિમિત્તે અમે નવા એસ્ટેટો પણ વિકાસવા માટેનું કાર્યવાહી કરી રહ્યા છીએ. એટલે આશા રાખીએ છીએ. મારે ખાલી જાણવું હતું કે કઈ એવી કંપનીઝ, કોઈ એવી તક જે હવે ગુજરાતમાં થોડા સમયની અંદર જોવા મળશે? એની બિગ અનાઉન્સમેન્ટ ફ્રોમ યોર સાઇડ? નહીં, એક તો આઈ થિંક
અત્યારે ખાસ કરીને જો 3-4 કંપનીઓનું ક્વેરી આવેલા છે એમને કન્ફર્મેશન કર્યા પછી એને અનાઉન્સમેન્ટ કરી છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ તરફથી. એટલે એક જેપનીઝ કંપની 2-3 આવતા 7મી તારીખે પણ જેપનીઝ કંપનીઓ સાથે પણ અમારા 1-to-1 મિટિંગો છે અને સાથે બીજા 2-3 એટલે મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી પણ અહીંયા એક્સપાન્શન માટે પણ ક્વેરીઓ આવેલા છે. એટલે જે અત્યારે એન્ક્વાયરીમાં છે એટલે એકવાર કન્ફર્મ થાય પછી અમને અનાઉન્સ કરી શકીએ. બટ એ ગુડ ન્યૂઝ છે કે ઇન્ક્વાયરીમાં છે તો એના સારા ફળ પણ જોવા મળશે, કારણ કે ગુજરાત એને એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોશે અને ટૂંક સમયમાં એ જોબ પ્રમોશન માટે અથવા તો જોબ માટે પણ કામ આવશે. રાજકુમારજી, છેલ્લો સવાલ છે આપને, આવનાર સમયમાં કયો એવો એક પ્રોજેક્ટ જેને લઈને સરકાર આગળ વધી રહી છે કે જેના પર સૌ કોઈએ નજર રાખવાની જરૂર છે? અત્યારે સિદ્ધાર્થજી, જે ઓપોર્ચ્યુનિટીઝ આપને કોવિડના કારણે મળી રહી છે એમાં સૌથી મોટી એક ઓપોર્ચ્યુનિટી છે આઈટી સેક્ટરના જે ઉપયોગ લોકોએ કરવાનું શરૂ કર્યું છે. દાખલા તરીકે એજ્યુકેશન સેક્ટરની જ અમે વાત કરીએ તો આજે અમે જોઈએ છીએ બાળકો સ્કૂલ ગયા વગર પણ એના એજ્યુકેશન ચાલુ છે, એટલે બંધ નથી થયા. એ પ્રકારના એવી ઘણી બધી સુવિધાઓ છે જે ખાસ કરીને એડમિનિસ્ટ્રેશન દ્વારા પણ લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયાસો અત્યારે ચાલી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે હું અર્બન સેક્ટરની વાત કરું તો અમે એક પ્રોજેક્ટ ઉપર ઈ-નગર પ્રોજેક્ટ છે જેની અંદર જે સર્વિસીસ યુએલબીઝ દ્વારા કે અર્બન લોકલ બોડીઝ કે નગરપાલિકા કોર્પોરેશન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે એ એક હાયર લેવલ ઉપર લઈ જઈ રહ્યા છીએ કે લોકોને નગરપાલિકા સુધી કે કોર્પોરેશન સુધી આવવાની જરૂર નહીં હોય. આપે વાત કરી, જે ઉદાહરણ આપ્યા, કદાચ તેનો જ સીધો ફાયદો કોરોનાના કારણે થશે આવનાર સમયમાં ગુજરાતની જનતાને. આપ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આપે આપનો પ્રિશિયસ ટાઈમ અમને આપ્યો અને જે રીતે ગુજરાતના ગ્રોથ એન્જિનની આપે વાત સમજાવી છે. ગુજરાત દેશ માટે આગળના સમયમાં એક ગ્રોથ એન્જિન જરૂરથી બનશે. આભાર આપ તમામે આ સમય આપ્યો તે બદલ. તો રાઇઝિંગ ગુજરાતમાં હાલમાં જે રીતે ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવી, ઉદ્યોગની વાત કરવામાં આવી, પરંતુ વધુ એક મહત્વનું પાસું છે ગુજરાતની અંદર જે સૌથી વધારે સૌ કોઈને આકર્ષિત કરતું આવ્યું છે અને તે છે પ્રવાસનને લઈને. વિરામ બાદ મારા સહયોગી સંધ્યા જોડાશે. આ ન્યૂઝ હેડલાઇન્સના પ્રાયોજક